નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન EI-171 જેમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બરો સવાર હતા, લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ કરે છે અને ત્યારબાદ તુરંત જ દુર્ઘટનાગ્રસ્ત થાય છે. નજીકના રહેણાંક વિસ્તારમાં ખાબકે છે. આ દુર્ઘટનામાં 265થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા. 12 જૂન 2025ની આ તારીખને કાળા અક્ષરથી લખવામાં આવશે. ઘટનાના અનેક પાસાઓ પણ છે. સવાલ અનેક થઈ રહ્યા છે. આખરે એવું તો શું થઈ જાય છે? ગણતરીની સેકન્ડોમાં એવું તો શું આ બનાવ બને છે કે પ્લેન ક્રેશ થઈ જાય છે? ટેક ઓફ કર્યાના ગણતરીની સેકન્ડો બાદ શું કારણો હોઈ શકે છે? ભૂતકાળમાં પણ અનેક એવા પ્રશ્નો ઉઠ્યા છે, પરંતુ તથ્યો શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું સીધો સંવાદમાં. એવું તો શું થયું પ્લેનમાં? તો આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ જોડાયા છે હરેનભાઈ ગાંધી, એરફોર્સ વેટરન છે. સર, આપનું સ્વાગત છે આ ચર્ચામાં. હરેન સર, પહેલો પ્રશ્ન જે કરીશ, આપના અનુભવને આધારે આ જે દ્રશ્યો જોવા જઈએ તો ક્યાંક પ્લેન ટેક ઓફ કરે છે અને ત્યારબાદની જે સિચ્યુએશન સર્જાય છે, કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો આ ઘટનાને? સૌ પ્રથમ કે જેટલા લોકોએ આમાં જાન ગુમાવ્યો છે, 241 જે પ્લેનમાં સવાર હતા, પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર, અને એની સાથે આ દુર્ઘટના વખતે જ્યારે એરક્રાફ્ટ ક્રેશ થયું એ વખતે હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને રસ્તા પરથી જે પસાર થયેલા રાહદારીઓ હતા, આમાંથી 270થી પણ વધારે લોકોએ જે જીવ ગુમાવ્યો છે એને હું ખૂબ જ સંવેદના વ્યક્ત કરું છું, ખૂબ જ સાચી શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારોને સૌપ્રથમ આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આ એક જે ઘટના છે એ ફક્ત એક એવિએશન એક્સિડન્ટ નથી, પણ આને હું કહી શકું કે આ એક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય દુર્ઘટના તરીકે લેવાશે. અને આમાં જ્યારે આટલા બધા 270થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે ચંદ સેકન્ડોની અંદર, તો આને જે એનાલિસિસ કરવાનું છે એ ફક્ત એક એવિએશન એક્સિડન્ટ તરીકે તો આપણે કરીશું જ, પણ એની સાથે સાથે આની સાથે જોડાયેલા જેટલા તથ્યો છે એ બધા બહાર આવવા જોઈએ. આમાં કોની એકાઉન્ટેબિલિટી હોઈ શકે છે, આ બધું જ ચેક કરવું પડશે. અને શક્ય હોય એટલા જલ્દી જે પણ કારણો આપણને મળે અને જે બીજા કારણો પણ એના માટે હોઈ શકે છે, પ્રોબેબલ કારણો જે રીઝન્સ હોઈ શકે છે, એ બધાની એકાઉન્ટેબિલિટી ઘણી અંદર જલ્દીથી જલ્દી આ બધા જ રિફોર્મ લાવવા પડશે. કારણ કે આ જે ડ્રીમલાઇનર છે એવું કહેવાય છે કે સંભવત છેલ્લા 14 થી 16 વર્ષની અંદર બોઈંગ ડ્રીમલાઇનર 787 ડ્રીમલાઇનર જ્યારથી ડિબેટ થયું છે ત્યાં પછીનો સૌથી પહેલો ક્રેશ છે. એમાં ખામીઓ અનેક વાર આવી છે, પણ આ ક્રેશ પહેલી વાર થયો છે. એટલે આ જે દુર્ઘટના છે એ બહુ જ મોટી દુર્ઘટના છે અને એના એક કરતા અનેક કારણો હોઈ શકે છે. સૌથી પહેલું જે માનવામાં આપણી પાસે આવી રહ્યું છે તે છે કે થ્રસ્ટ લોસ. 624 થી 25 ફૂટ ઉપર જ્યારે આ ઊંચાઈ મેળવે છે એટલે ટેકઓફ તો થઈ જ ગયું હતું, પણ એ ઊંચાઈને સસ્ટેઇન કરવામાં એ નિષ્ફળ જાય છે અને ઇમિડિયેટલી વિધિન સેકન્ડ્સ ઇટ ઇઝ લુઝિંગ ઇટ્સ ગ્રાઉન્ડ. અને બહુ ડ્રાસ્ટિકલી એ પોતાની હાઇટને ગુમાવે છે. અને આ હાઇટને ગુમાવવાને કારણે જ્યારે પાયલોટ મે ડે એ જે કોલ આપે છે એટીસી ને, અને ઇમિડિયેટલી એટીસી રિસ્પોન્ડ કરે છે, પણ એટીસી ને એનો જવાબ નથી મળતો. કારણ કે આ જયારે મે ડે નો કોલ આપ્યો એની વિથિન ફ્યુ સેકન્ડ્સ ઓર વિથિન 4 to 5 સેકન્ડ્સ એ પ્લેન ક્રેશ થઈ જાય છે. એટલે આના કારણો અનેક હશે. આપણે જેવી રીતે ચર્ચામાં આગળ વધીશું આના દરેક કારણ આપણે ચર્ચા કરીશું. જી, આપણી સાથે વિશાલભાઈ કણસાગરા, મિલિટરી એનાલિસ્ટ છે, તે પણ જોડાયા છે. વિશાલભાઈ, આપનું સ્વાગત છે. વિશાલભાઈ, જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ સર્જાઈ, પરંતુ આખરે એવું તો શું થઈ ગયું? પ્રશ્ન તમામના મગજમાં હાલ એ જ એક સર્જાઈ રહ્યો છે. આખરે એવું શું બની ગયું એ ગણતરીની સેકન્ડોમાં? કેમ કે સીસીટીવી જે સામે આવ્યા, પ્લેન
ટેક ઓફ કરે છે ને ત્યારબાદ એ હાઇટથી આગળ લિફ્ટ નથી કરી શકતું. શું એક ખામી આવી, અનેક ખામી આવી ગઈ હશે, બર્ડ હિટ થયું હશે? એ દ્રશ્યો જોઈને શું લાગી રહ્યું છે? પહેલાં તો ખામીની વાત આવે ક્યાં, શું પ્રથમ દ્રષ્ટિએ આપ જોવા જાવ તો શું કહેશો? આ બહુ જ દુઃખદ બનાવ હતો અને અત્યારે તો વધીને આપણે સ્પેક્યુલેટ કરી શકીએ કે આવું થયું હશે. વધારે ડિટેલ્સ તો એનું બ્લેક બોક્સ રિકવર થશે, કેસ રિકવર થશે, પછી આઈડિયા આવશે ડિટેલ એનાલિસિસ પછી. બટ પ્રાઇમા ફેસી બર્ડ હિટ તો હું રૂલ આઉટ કરવા માગીશ, કારણ કે તમે જે વિડીયો જોયો એમાં જો બર્ડ હિટ થયું હોય ને તો બર્ડ ઇન્જેસ્ટ કરીને પછી બહાર નીકળી જાય, એટલે એને લીધે સ્મોક થાય, પ્લુમ્સ થાય. આમાં પ્લુમ્સ દેખાતી નથી, એટલે બર્ડ હિટ તો આપણે રૂલ આઉટ કરી દઈએ. અને ડુઅલ એન્જિનવાળું એરક્રાફ્ટ હતું, તો બંને એન્જિનમાં સાથે બર્ડ હિટ થાય એના ચાન્સીસ 1 in a billion જેવા છે. એટલે દેટ ઇઝ બહુ ફારફેચ પોસિબિલિટી છે. એના ઉપરાંત જનરલી એરલાઇન્સ હોય એ લોકોનો ટર્ન અરાઉન્ડ ટાઈમ એને ફાસ્ટ રાખવો હોય કે ભાઈ જેટલો ઓછો સમય ગ્રાઉન્ડ ઉપર એરક્રાફ્ટ સ્પેન્ડ કરે એટલું એમનો રેવન્યુ વધે. જ્યારે મિલિટરીમાં અલગ રીતે ફંક્શન થાય છે. મિલિટરીમાં નોર્મલી એરક્રાફ્ટ ટેક ઓફ થાય એની પહેલાં એ લોકોનું ઓલમોસ્ટ 2 hours ચેકલિસ્ટ હોય કે બધી સિસ્ટમ્સ ચેક થાય. ને મિલિટરી ફ્લાઇંગ હોય તો એ લોકો ટેક ઓફ ને લેન્ડિંગ એ લોકો મેન્યુઅલી કરવાનું પ્રિફર કરે કે ભાઈ કોઈ સિસ્ટમ ઉપર આધાર નહીં રાખવાનો. જ્યારે પ્રાઇવેટ એરલાઇન્સમાં એવું હોય છે કે ભાઈ સિસ્ટમ ઉપર આધાર રાખે, એનાથી શું કામ ઇઝી થઈ જાય. રનવે ઉપર એરક્રાફ્ટ હોય ત્યારે જ પ્રોગ્રામ કરી દે કે ફ્લાઇટ પેરામીટર્સ, એટલે જનરલી ટેક ઓફ ને લેન્ડિંગ ઘણી વખત ઓટોમેટેડ હોય છે. અને એને લીધે કેવું થાય કે ભાઈ સપોઝ તમે ડેટા ખોટો ફીડ કર્યો છે કે કમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં ક્યાંય ગ્લિચ છે, તો એ કમ્પ્યુટર જ્યારે એરક્રાફ્ટ ફ્લાય કરતું હોય ત્યારે એ મિસ્ટેક થવાના ચાન્સીસ છે. આમાં જેમ ગાંધી સરે કીધું કે થ્રસ્ટ લોસ ઇટ ઇઝ કે ભાઈ એક બહુ મોટું રીઝન હોઈ શકે છે કે ભાઈ થ્રસ્ટ લોસ છે. બીજું એ હોય કે પાયલટ, હું કોઈની ભૂલ નથી કાઢતો, પણ બની શકે આ કેવું મસલ મેમરીની વાત છે કે તમારી પાસે એવી કાર હોય કે જે ઓટોમેટિકલી પાર્ક કરી દે પોતાની જાતને, તો તમે દર વખતે એ યુઝ કરવાના છો. પછી ક્યારેક મેન્યુઅલ પાર્કિંગ અઘરું કરવું પડે તો એ ડિફિકલ્ટ થઈ જાય, એના જેવું છે. એટલે બની શકે કે ભાઈ ઓટો મોડમાં ટેક ઓફ કર્યું હોય, જેને કહે છે કે લેટરલ નેવિગેશન ને હોરિઝોન્ટલ નેવિગેશન, એ કર્યું હોય તો એની મેળે ટેક ઓફ થતું હોય ને પછી કંઈ પેરામીટર ચેન્જ થયા ને એને લીધે એ થયું હોય. કારણ કે ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ સિસ્ટમ. એરક્રાફ્ટે જે સ્પીડ અચીવ કરી હતી 320 કિલોમીટરની, એ એની ટેક ઓફ સ્પીડ 240 કિલોમીટરની, એટલે દેટ વોઝ અંડર કંટ્રોલ. પછી શું એવું થયું કે જેને લીધે આ ઇશ્યુ થયો? તો એક તો મારું સોફ્ટવેરમાં બેકગ્રાઉન્ડ છે, એટલે હું સમજી શકું કે ભાઈ સોફ્ટવેર ટેસ્ટિંગ બહુ ઇન્ટેન્સિવ હોવું જોઈએ. ને ઘણી વખત કેસીસ મિસ થઈ જાય. આની પહેલાં પણ બોઈંગનું થયેલું છે 737 મેક્સના કેસીસમાં કે ભાઈ સોફ્ટવેર ગ્લિચને લીધે એરક્રાફ્ટ પ્રોપર પરફોર્મ નહોતા કરતા. તો સેમ થિંગ કુડ હેવ હેપન્ડ હિયર કે ભાઈ સોફ્ટવેર પ્રોપર નહોતો, એને લીધે પેરામીટર્સ પ્રોપર એને સિસ્ટમે ના લીધા ને કંઈક એવું થયું કે જેને લીધે એરક્રાફ્ટ ક્રેશ થયું. હરેન સર, આપને પ્રશ્ન કરવા માંગુ. એક પાસું એક બીજું પણ છે કે ઘણા એવા અહેવાલ એવા સામે આવ્યા. બોઈંગ કંપનીના જે ભૂતપૂર્વ ક્વોલિટી એન્જિનિયર હતા તેમણે દાવો કર્યો હતો કે આ બોઈંગ એરક્રાફ્ટ છે એટલું એ સુરક્ષિત નથી, ડિઝાઇનને લઈને એવા પ્રશ્ન ઉઠાવ્યા હતા. ઘણું બધું, જે બાદ કંપનીએ સુધારા પણ કર્યા, આરોપોને નકારી નીકાળવામાં આવ્યા. ત્યારબાદ શું ખામી અવગણવામાં આવી હશે આપણે કોઈ ચોક્કસપણે નથી કહી શકતા, પરંતુ આ દાવાઓમાં કોઈ એવું કેટલું તથ્ય રહેલું છે? આપના અનુભવને આધારે આપ કહેવા જાવ તો શું કહેશો? એ જે દાવા હોતા શું એવી કોઈ ખામી હોઈ શકે છે? કેમ કે આટલું પેસેન્જર પ્લેન, આટલી સંખ્યામાં પેસેન્જરો હોય છે, 2 એન્જિન હોય છે, આ પ્રકારની શું એવી કોઈ ખામી અવગણવામાં આમ તો ન આવી હોય, પરંતુ તો પણ શું કહેશો આમાં? શું આ વાતમાં કેટલું તથ્ય હોઈ શકે? જ્યારે આ ક્રેશ થયો છે એટલે એવા અનેક પ્રશ્નો ઊભા થવાના છે.
અને ભૂતકાળમાં આની પર એક બહુ મોટો વિવાદ થયો હતો કે આ જે ડ્રીમ લાઇનરની ડિઝાઇન છે, અમેરિકામાં એક વ્યક્તિએ કેસ કર્યો હતો આવી રીતે ફેડરલ એવિએશન એજન્સીને FAA કે જે અમેરિકામાં આખું એવિએશનની ઓથોરિટી છે, એમણે કમ્પ્લેન કરી હતી કે આ જે ડ્રીમ લાઇનરની ડિઝાઇન છે બોઈંગ 787, 8 અને 9 ની એની જે ડિઝાઇન છે એની અંદર ક્યાંક અમુક એવા સ્પેસીસ રાખવામાં આવ્યા છે અને સ્પેસ મેનેજમેન્ટ એવું થયું છે કે જેના લીધે હોનારત થઈ શકે છે અને એ પ્રોપર નથી, વિચ ઇઝ પ્રોન ટુ સમ એક્સિડન્ટ ઓર ઇન્સિડન્ટ. આવું બધું થયેલું ત્યારે પ્રથમ વખત એવું થયું કે જ્યારે આ બધા પ્રશ્નો ઉભા થયા અને એને સિરિયસલી બોઈંગ સામે લઈ જવામાં આવ્યા તો બોઈંગ કંપનીએ ક્યાંક એમાં સુધારા કરી અને પછી એની 1 કે 2 વર્ષ માટે અમુક એનું જે ડિલિવરી હતી બોઈંગ પ્લેનની એ રોકી રાખવામાં આવી હતી અને એના પછી એની પર કામ કરીને બોઈંગે કીધું છે કે જે પણ થોડી ખામીઓ હતી એ બધી સુધારી લીધી છે અને ચાલવા મળ્યું. અને ક્યારેક એવું હોય છે કે આખો હાથી નીકળી જાય, એટલે કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટ નહોતા થતા તો બોઈંગની જે બાકીની કદાચ અવગણેલી ખામીઓ હશે એને ખામી ગણવા માટે નહીં રાખી હોય અને ખામીને ચાલી જાય એવી ખામીઓ હશે તો એ બોઈંગે ચલાવી લીધી હશે. આનું જ્યારે ડિટેલ એનાલિસિસ થશે તો આપણને ખબર પડશે એ જ્યારે એ દાવો કરવામાં આવ્યો હતો એ ખરેખર કેટલો સાચો હતો. અને આના બીજા અનેક પાસા કેવા છે કે આ જે એર ઇન્ડિયાનું પ્લેન હતું બોઈંગ એ ત્યારે જ્યાં આવ્યું છે તો એ થોડું લેટ આવ્યું હતું અને પછીથી એને જે ક્યાંક એવું સાંભળ્યું કે 1 કે 2 કલાકની અંદર એ પાછું ટેક ઓફ થઈ જાય છે. તો જ્યારે આટલી લંડનની ફ્લાઇટ વાયા દિલ્હીથી અહીંયા આવે છે, બરાબર છે, ત્યારે આટલી લાંબી જ્યારે સફર કાપીને ફ્લાઇટ આવી હોય તો એના બધા બહુ જતા એક ઇન્સ્પેક્શન થતા હોય છે આફ્ટર લેન્ડિંગ, એટલે કે પોસ્ટ લેન્ડિંગ, અને એટલે કે એને પોસ્ટ ફ્લાઇટ કહેવાય છે અને પ્રી ફ્લાઇટ જ્યારે ટેક ઓફ થાય એની પહેલા પણ એનું એક ઇન્સ્પેક્શન થતું હોય છે. આ ઇન્સ્પેક્શનની અંદર પાયલોટ છે, કો પાયલોટ છે, ગ્રાઉન્ડ સ્ટાફ છે, ફ્લાઇટ એન્જિનિયર છે, આ બધા જ કામ કરતા હોય છે અને એની અંદર અલગ અલગ રીતની ચીજો ચેક કરવામાં આવે છે. અહીંયા રિફ્યુલિંગ થયેલું એટલે સૌથી મોટું પાસું આ કદાચ એર ક્રેશ થયું આમાં બચવાના ચાન્સીસ થોડા વધી ગયા હોત પેસેન્જરને, જે બધા જ લોકોના જાન ગયા એકને છોડીને, એની જગ્યાએ કદાચ થોડા વધારે પેસેન્જર બચ્યા હોત જો આમાં ફ્યુલ ઓછું હોત. પણ 1.25 લાખ લીટર જેટલું ફ્યુલ હોય અને જે રીતે અથડાયું છે, ફ્લાઇટ બિલ્ડિંગ સાથે અથડાઈને બીજી બિલ્ડિંગ પર જઈને પડ્યું છે, તો એની જે 3 ટેન્ક હોય છે, રાઈટ ટેન્ક, લેફ્ટ ટેન્ક અને સેન્ટ્રલમાં જે ટેન્ક હોય છે જેમાં સૌથી વધારે ફ્યુલ હોય છે, આ બધું જ જ્યારે અથડાય છે, થર્ડ થઈને અથડાય છે અને ક્રેશ થાય છે અને એમાં ઓલરેડી ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ચાલુ હોય છે એટલે વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ એમાં આગ લાગી જાય છે અને આગ પ્રસરી જાય છે. તમે દેખ્યું હશે વિડીયોની અંદર તો જ્યાં સુધી એરક્રાફ્ટ પોતાનું થ્રસ્ટ લૂઝ કરે છે અને એની હાઈટ નીચે જાય છે તો જ્યારે આપણને એ જે ફ્રેમની અંદરથી એ એરક્રાફ્ટ દેખાવાનું બંધ થાય છે એની 4 જ સેકન્ડ પછી 5મી સેકન્ડે આખો આગનો ગોળો આપણને નજર આવે છે. એટલે તમે વિચાર કરો કે એરક્રાફ્ટ જ્યાં સુધી હવામાં છે અને નીચે જાય છે અથડાય છે, વિધિન 5 સેકન્ડ એ આખું એરક્રાફ્ટ એક આગના ગોળામાં બદલાઈ જાય છે. જ્યાં આગળ 600 થી લઈને 800 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ત્યાં પેદા થાય છે અને ત્યાં આગળ આવા આગની અંદર આવી ગરમીની અંદર અને જે સ્પીડે ક્રેશ થયું છે એ પ્રમાણે બચવું બહુ જ મુશ્કેલ હોય છે. આમાં એક વસ્તુ એવું છે કે જ્યારે એણે 625 ફીટ સુધી ટેક ઓફ તો લઈ લીધું પછી એ થ્રસ્ટ ગુમાવ્યો. થ્રસ્ટ ગુમાવવાનું બહુ મોટું રીઝન એ હોઈ શકે કે એમાં જે ફ્યુલ જે છે, ફ્યુલનો સપ્લાય ક્યાંક અટવાઈ ગયો હશે, યા તો એવું હોય કે ફ્યુલની જે મેઇન સ્વિચ છે, મેં એક એક્સપિરિયન્સ પાયલોટને આવું બોલતા સાંભળ્યા હતા કે જો ફ્યુલની સ્વિચ બંધ થઈ ગઈ હોય તો ફ્યુલ પાઇપની અંદર ફ્યુલ સ્વિચ પછી અને એન્જિન સુધી પાઇપની અંદર જેટલું પણ ફ્યુલ રહેલું છે એટલું તો કામ કરી રહેશે, પણ એના પછી ફ્યુલ સપ્લાય બંધ થવાને લીધે એન્જિન બંધ થઈ જાય છે. તમે એ વિચાર કરો કે બર્ડ હિટ થયું હોય તો એકાદ એન્જિન બંધ થાય, પણ એક સાથે બંને એન્જિન બંધ થાય છે એ દર્શાવે છે કે ડેફિનેટલી કદાચ આમાં ફ્યુલનો પ્રોબ્લેમ હોઈ શકે. આમાં 2 પ્રોબ્લેમ મેઇન હોઈ શકે, આઈધર ફ્યુલ સપ્લાય લોસ થયો છે યા તો એવી એક મિકેનિકલ ફેલર થઈ છે કે જેના લીધે બંને એન્જિન એક સાથે બંધ થઈ ગયા છે. જી વિશાલભાઈ, શું એક તો આ મુદ્દા ઉપર પણ પહેલા કે જે બોઈંગ કંપનીના ભૂતપૂર્વ ક્વોલિટી એન્જિનિયર હતા તેમણે જે દાવો કર્યો હતો
તે વાતોમાં કેટલું તથ્ય છે? ખામીઓ ઘણાવી હતી, ઘણી એવી કે ડિઝાઇનમાં એવી ખામી છે, ફ્યુઝલેસમાં ખામી, તેને લઈ શું કહેવું છે? બીજો એક સેકન્ડ જે હરેનભાઈએ જે મુદ્દા ઉપર વાત કરી, એક સરળ આપણા દર્શક મિત્રોને પણ સમજાવવાનો પ્રયાસ કરીએ કે એ લોકો આપણે સમજતા હોય છે કે એક એન્જિનમાં પ્રોબ્લેમ આવતો હોય છે જ્યારે, તો સેકન્ડ એન્જિન એટલું કેપેબિલિટી ધરાવતું હોય છે. આ પ્રકારની ઘટનાઓ બનવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે, પરંતુ શું એવું થઈ જાય છે એ લોડ ક્ષમતા સહન નથી કરી શકતું એન્જિન? એ સમજાવવાનો પ્રયાસ કરીએ આપણે દર્શક મિત્રોને પણ સરળ શબ્દોમાં. તો કેવી રીતે સમજાવશો? ચોક્કસ. હવે જ્યાં સુધી એ વાત છે કે બોઈંગે સુધારા વધારા કરીને પછી રિલીઝ કર્યું, તો 787ને એકચ્યુઅલી છે ને ઘણા લોકો 787 કહેતા, કે એ એટલું બધું ડિલે થઈ ગયું કે એની જ્યારે લોન્ચ થયો એ પછી એની ડિલિવરીઝમાં એટલું બધું ડિલે થઈ ગયું. એટલે દેટ શોઝ કે ભાઈ ટેકનિકલ ઇશ્યુઝ હતા ને બોઈંગ કદાચ એને એડ્રેસ કરવાની ટ્રાય કરતું હતું. પણ હવે ગમે તે કોર્પોરેટ કંપની કે જે લિસ્ટેડ કંપની હોય, તો એના સીઈઓ, એના મેનેજમેન્ટ ઉપર કાયમ એવું પ્રેશર હોય કે આપણે માર્કેટમાં રિલીઝ કરીએ, આપણા શેર પ્રાઇઝીસ ઉપર જાય તો આપણા શેર હોલ્ડર્સ ખુશીએ. આ ગમે તે કંપનીમાં થતું હોય. ને તમે જુઓ તો છેલ્લા 20-30 વર્ષમાં બોઈંગ જે એન્જિનિયરિંગ ડ્રીવન કંપની હતી એના બદલે એ બોર્ડરૂમ ડ્રીવન કંપની થવા માંડી કે ભાઈ આપણે કોસ્ટ કટિંગ છે, પ્રોફિટ ઇન્ક્રીઝ કેમ કરવો, એટલે બધી કંપની એક લેવલે પહોંચે પછી એવું થતું હોય. ને જ્યાં સુધી બોઈંગના કરેક્શન્સની વાત છે, તો અમુક વખત તો એ લોકો માનતા પણ નથી કે ભાઈ આ અમારી મિસ્ટેક હતી. જેમ કે મે 1991માં લાઉડા એર કરીને એક એરલાઇન્સ છે, જે F1ના ડ્રાઈવર નિકી લાઉડાની એરલાઇન હતી. તો એમાં એવું થયું કે જે રિવર્સ થ્રસ્ટર્સ હોય ને એ ઓટોમેટિકલી એન્ગેજ થઈ ગયા, એટલે એને લીધે અગેન થ્રસ્ટ લોસ થયો ને એરક્રાફ્ટ ક્રેશ થયો. તો બોઈંગ તો એવું જ બ્લેમ કરતી હતી કે આ પાયલટ એરર છે. નિકી લાઉડાએ ડિટેલ્ડ આખું ઇન્વેસ્ટિગેશન કરાયું, થાઇલેન્ડની ગવર્મેન્ટે પણ કર્યું. 8 મહિના પછી રિપોર્ટ આવ્યો કે ભાઈ આ ઓટોમેટિકલી રિવર્સ થ્રસ્ટર એન્ગેજ થઈ ગયા હતા. ને આ આખો ડિટેલ્ડ ઇન્સિડન્ટ ફેડરલ એવિએશન ઓથોરિટી, જે ગાંધી સરે કીધું, એની વેબસાઇટ પર પણ લિસ્ટેડ છે આખો ડિટેલમાં. એટલે આપણે સમજી શકીએ. ને એમાં એક લાઈન ઇન્ટરેસ્ટિંગ એવી લખી છે કે આવા ઇશ્યુઝ બીજા બહુ બધા એરક્રાફ્ટ મોડલ્સમાં પણ છે. એ એરક્રાફ્ટ હતું એ 767-300ER હતું, એના પછી 777 આવ્યું ને 787 આવ્યું. તો કોઈ કંપની એવું કહે કે ભાઈ અમારી ભૂલ નથી, તો એનાથી પ્રૂવ નથી થઈ જતું કે એ લોકોની ભૂલ નથી. બરાબર. આજે 787 આપણે ત્યાં ક્રેશ થયું અમદાવાદમાં, ને તમે બોઈંગની કંપનીની સ્ટોક પ્રાઇસ જુઓ, એક દિવસમાં ઓલમોસ્ટ 5 કે 6% ક્રેશ થઈ. એટલે દુનિયા પણ નોટિસ કરતી હોય કે ભાઈ જો આવું હોય તો પછી બોઈંગ કંપની સાફ થઈ જાય. આવા બીજા 3-4 મેજર ઇશ્યુઝ આવે એટલે એ લોકો એ ઇશ્યુઝને પણ દબાવવાની ટ્રાય કરે અનેક રીતે. એટલે એ લગભગ બધી કોર્પોરેટ કંપનીઝ કરતી હોય છે. ને જ્યાં સુધી બંને એન્જિનના પાવર કટ ઓફનો સવાલ છે, યસ, ફ્યુલ લાઇનનું આઈ એમ નોટ શ્યોર, હું એવિએટર, હું પાયલટ નથી, કે ભાઈ એમાં કઈ રીતની રિડન્ડન્સી હોય કે ફ્યુલ સપ્લાય આપણે કટ કરીએ તો કાંઈ એ પ્રોમ્પ્ટ આપે કે શું આપે, એ એક હોય. બીજી વસ્તુ એ છે કે ભાઈ જેમ મેં કીધું કે મિશન કમ્પ્યુટરનું ફેલિયર હોય તો અમુક જે પેરામીટર્સ હોય કે અમુક કોમ્બિનેશન્સ હોય, એમાં કોઈ રેર એવું કોમ્બિનેશન આવી જાય કે જેને લીધે એ સિસ્ટમ ફેલ થઈ જાય ને પાવર કટ ઓફ કરી દે, એન્જિન કટ ઓફ કરી દે, ફ્યુલ કટ ઓફ કરી દે, એનીથિંગ. બેઝિકલી એન્જિન ઓપરેશન ના રહીએ તો ઓબ્વિયસલી આટલું હેવી એરક્રાફ્ટ છે, ફૂલી લોડેડ, એને આખો રનવે યુઝ કર્યો હતો, 11,000+ ફીટનો રનવે છે, આખો રનવે યુઝ કર્યો હતો, ડાયરેક્ટ લંડન જવાનું હતું, એટલે ઇટ વોઝ ફૂલી લોડેડ, પેસેન્જર્સ પણ હતા, લગેજ, એન્ડ ઓફકોર્સ એટલું ફ્યુલ પણ હતું. એટલે અગેન જેમ મેં કીધું કે અત્યારે આપણે અટકળો લગાવી શકીએ, સાચી વાત તો એનું બ્લેક બોક્સ મળે પછી જ ખબર પડે કે ભાઈ શું ક્યાં કઈ વસ્તુ એ આને એક્સિડન્ટ થયું. હરેન સર, પ્રશ્ન એ પણ છે, શું ઘણા બધા આપણે કોઈ મહોર નથી લગાવી દેતા આ વાત ઉપર, પરંતુ એક ખામી કે અનેક ખામી આવી હશે એવું તો
કેમ કે ઘણા બધા લોકોના મનમાં અત્યારે ઘણા બધા એવા પ્રશ્નો છે કે તેનો કોઈ જવાબ મળી શકે તેમ નથી અત્યારની પરિસ્થિતિ. આ સાથે એક ઘણી અટકળો લોકોના મનમાં એ પણ છે કે જે પ્રકારની પરિસ્થિતિ હતી પાયલટના હાથમાં, એ ગણતરીની સેકન્ડો હતી. જે પ્રકારનું આપણે પણ જે સીસીટીવીમાં જોઈને લગાવી શકીએ છીએ કે પાયલટને જ્યારે જાણ થાય છે મીડિયાનો એ કોલ પણ આપે છે. કઈ રીતની પરિસ્થિતિ એ સર્જાઈ હોઈ શકે છે, કેટલી કંટ્રોલ કરવાની એ પ્રયાસ હાથ ધર્યા હશે, સાથે કયા પ્રકારની અન્ય સિચ્યુએશન પણ હોય છે. કેમ કે ઘણા બધા અહેવાલો આવ્યા કે વેધર ઇફેક્ટ કરે છે, એન્જિનને લઈને આ ઇફેક્ટ થતું હોય છે. કઈ પ્રકારની એ પરિસ્થિતિ રહી હશે જે કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હશે, ઘટનાને ટાળવાનો પ્રયાસ કર્યો હશે, શું કહેશો? સૌથી પહેલા કેવું હોય છે કે કૃણાલ જે પ્રમાણે કીધું કે આજકાલ જે સિવિલ એરલાઇન્સ હોય છે અને આવા બધા જે હાઈટેક એરક્રાફ્ટ છે લાઈક ડ્રીમલાઇનર એન્ડ ઓલ, તો એ બધાની વચ્ચે જે ઓટોમેશન સિસ્ટમ્સ આવી ગઈ છે એમાં તમને ખબર હશે કે ક્યાંક એવા નિયમો છે કે પાયલોટ કે કો પાયલોટમાંથી એક જણ આરામ કરીને નેપ પણ વચમાં લઈ શકે છે ચાલુ ફ્લાઇટે. એટલે આ બધું જે ઓટોમેશન આધારિત થઈ ગયું છે, તો આ એક બહુ મોટી ખામી હોઈ શકે કે ક્યાંક ઓટોમેશન ટ્રેપ થઈ ગયું હોય. બરાબર છે, ઓટો ટેક ઓફ, ઓટો લેન્ડિંગ આ બધું હોય છે, તો એની અંદર આવા ઓટોમેશનમાં કોઈ ખામી સર્જાઈ હોય એવું બને. અને તમે દેખો કે પાયલોટ પાસે 625 ફૂટ જેટલી જ હાઈટ હતી. આટલા મોટા એરક્રાફ્ટની અંદર 625 ફૂટ થી એને બચાવવું, ગ્રાઉન્ડ લેવલ થી પહેલા એને હવામાં એને કંટ્રોલ કરવો, આટલું હેવી એરક્રાફ્ટ વિથ કમ્પ્લીટલી લોડેડ પેસેન્જર બેગેજ અને કમ્પ્લીટલી લોડેડ ફ્યુલ ટેન્ક, આટલા બધા હેવી એરક્રાફ્ટ સાથે આટલી ઓછી હાઈટ પર એરક્રાફ્ટને કંટ્રોલ કરવું, જ્યારે પાયલોટને ખબર પડી એને ઇમિડિયેટલી, જ્યારે પાયલોટે પણ પહેલા 1-2 વાર તો બીજી સિસ્ટમ એની ચેક કરી હશે, એનું ફ્યુલ સિસ્ટમ ચેક કરી હશે, એની થ્રોટલ સિસ્ટમ ચેક કરી હશે, ઇલેક્ટ્રોનિક્સ એના જેટલા પણ મીટર્સ છે એ બધા એને ચેક કર્યા હશે. અને એની અંદર ક્યાંય પણ એને પહેલા ફ્યુ સેકન્ડ્સ માટે એને ક્યાંક રિવાઇવ કરવાનો, કંટ્રોલ કરવાનો ટ્રાય જરૂર કર્યો હશે. કારણ કે જે કેપ્ટન હતા સુમિત સબરવાલ, એમની પાસે 8,200 કલાકથી પણ વધારેનો અનુભવ હતો. જે કો પાયલોટ હતા, ફર્સ્ટ ઓફિસર હતા, એમની પાસે 1100 કલાકથી પણ વધારેનો અનુભવ હતો. એટલે આવા અનુભવી પાયલોટ હતા. અને જ્યારે આટલી ઇન્ટરનેશનલ આટલી લાંબી ફ્લાઇટ અને દેટ ટુ ડ્રીમલાઇનર ફ્લાઇટ જ્યારે સોંપવામાં આવે છે, તો એ લોકો માસ્ટર ગ્રીડ પાયલોટ હોય છે. ખૂબ જ એ બધી સિચ્યુએશનની આવડત હોય છે. એટલે પાયલોટે ડેફિનેટલી ટ્રાય કર્યો છે. પણ આટલું હેવી એરક્રાફ્ટ 625 ફૂટથી આટલું ડ્રાસ્ટિકલી જ્યારે થ્રસ્ટ ઓછો થઈ જાય અને જ્યારે નીચે આવે છે, તો એની પાસે ખરેખર ખૂબ જ ઓછો સમય હોય છે. તમે વિચારો કે જ્યારે એને પાયલટને ખબર પડી ગઈ, કેપ્ટનને ખબર પડી ગઈ કે ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ નો રિટર્ન, તો એ જ્યારે મેઇન ડેનો કોલ આપે છે, મેઇન ડેનો કોલ આપતી વખતે પણ હી મસ્ટ બી ટ્રાઇંગ હિઝ લેવલ બેસ્ટ. કારણ કે જે ફાઇટર એરક્રાફ્ટ હોય છે એની અંદર ઇજેક્ટ થવાની સિસ્ટમ હોય છે. પેસેન્જર પ્લેનમાં ઇજેક્ટ થવાની સિસ્ટમ એટલે જ નથી રાખવામાં આવતી કે સપોઝ અગર પ્લેનની અંદર કોઈ પણ જાતની ખામી આવી ગઈ તો કારણ પાયલોટની જાનને પણ ખતરો છે. એટલે જ્યાં સુધી પ્લેન બચી શકે ત્યાં સુધી પ્લેન અને પ્લેનની અંદર યાત્રીઓ છે એ બધાને બચાવવાની જવાબદારી પાયલોટની હોય છે. એટલે એ પોતાની જાનને જોખમમાં નહીં નાખીને પણ પૂરેપૂરો બચાવવા ટ્રાય કર્યો હશે. એક નાનો એક વિડીયો આપણે સોશિયલ મીડિયામાં આવ્યો છે કે એક પેસેન્જર છે એ પોતાનો વિડીયો બનાવી રહ્યો છે, ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ છે, વિડીયો બનાવી રહ્યો છે, અને એ જ વિડીયોની અંદર વિધિન ફ્યુ સેકન્ડ એ અચાનક આગનો ઘોડો દેખાય છે અને પછી એ વિડીયો ત્યાં ખતમ થઈ જાય છે. આ દર્શાવે છે કે પેસેન્જર પાસે પણ હાર્ડલી, તમે એ વિડીયો દેખ્યો હશે તો હાર્ડલી 10 કે 12 સેકન્ડની અંદર આ બધું જ બની જાય છે. એટલે બંને પાયલોટે જબરદસ્ત ટ્રાય કર્યો હશે. પણ એટીસીએ જયારે પાછો રિટર્ન જવાબ આપ્યો એને પણ નથી પડતું. તો આઈ એમ વેરી શ્યોર કે પાયલોટે બધું પ્રયત્ન કરવા છતાં પણ હાઈટ ઓછી હોવાને લીધે અને આટલું હેવી એરક્રાફ્ટ હતું, બહુ ડ્રાસ્ટિકલી નીચે આવ્યું અને એના જે લીધે આ ક્રેશ થયું છે અને એમાં કોઈ ડાઉટ નથી. ઇટ વોઝ ડેફિનેટલી સમયનો અભાવ છે. વિશાલભાઈ, ટૂંકમાં જણાવશો આ મુદ્દાને લઈને, આપનું શું મત છે અંતમાં કહેવા જાવ તો? અંતમાં તો એ જ છે કે ગમે તે એરક્રાફ્ટ માટે વેલોસિટી એન્ડ એલ્ટિટ્યૂડ એ સારામાં સારો મિત્ર હોઈ શકે અને ખરાબમાં ખરાબ દુશ્મન પણ હોઈ શકે. આ કેસમાં એવું થયું, એરક્રાફ્ટ પાસે વેલોસિટી પણ નથી ને એલ્ટિટ્યૂડ પણ નહોતું, એટલે પાયલટે કદાચ રિકવર કરવાની
ટ્રાય પણ કરે તો પણ ઇટ ટેક્સ ટાઈમ, કારણ કે માણસ છે તો એ બધું ચેક કરશે, બધા પેરામીટર્સ જોશે ને, એટલે ટાઈમ જ નહોતો. 625 ફીટના એલ્ટિટ્યૂડથી એરક્રાફ્ટને આટલી સ્પીડમાં નીચે આવતું હોય, ઓલમોસ્ટ 450 ફીટ પર મિનિટનો સિંક રેટ હતો, એટલે એને ટાઈમ જ ના મળ્યો હોય. કદાચ 1000 કે 2000 ફીટ હોય તો હજી લેન્ડિંગ ગિયર, ફ્લેપ્સ એડજસ્ટ કરીને ફ્લેટ ટ્રેજેક્ટરીમાં લઈ જઈ શકે. હરેન સર નક્કી કેવું છે? હરેન સર, સમયનો અભાવ છે, શોર્ટમાં હું જણાવશો. ખાસ એ કહું છે, આપણે બધા અત્યારે આપણે આજે આટલું બધું ક્રેશ થયો, એનું દુઃખ આટલું બધું આવી પડ્યું છે, પણ અહીંયા આગળ આપણે ખાસ એ વસ્તુ પણ ચેક કરવાની જરૂર છે કે આ જે ડ્રીમ લાઇનર પ્લેન હતું, સ્પેશિયલી એના માટે ને બીજા બધા માટે પણ, કે આ જે ડ્રીમ લાઇનર હતું એની જે મેન્ટેનન્સ લોગબુક આવે છે, તમે દેખ્યું હશે તો એક એરક્રાફ્ટની બધી બહુ લોગબુક મેન્ટેન થતી હોય છે, એની પીરિયોડિકલ લોગબુક છે, એનું મેન્ટેનન્સ કેવી રીતે થયું હતું, મેન્ટેનન્સમાં કોઈ ખામી તો નહોતી, શું કદાચ કંપનીએ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ તો નહોતો કર્યો, ક્યાંક ને ક્યાંક પ્લેન લેટ આવ્યું હતું અને એને પાછું બહુ ઓછા સમયની અંદર પાછું પિકઅપ કરવું હતું, તો જ્યારે એનું પ્રી ફ્લાઇટ ચેક થતું હતું એમાં તો કોઈ ખામી કે એમાં તો કોઈ શોર્ટકટ નહોતા વાગ્યા. આ બધું દેખવું પડશે. એટલે આના માટે પાયલોટ તો આપણી પાસે રહ્યા નથી, પણ જે ફ્લાઇટ ડેટા રેકોર્ડ છે અને બ્લેક બોક્સ મળ્યું છે, આ બધે બોક્સ અત્યારે રિકવર થઈ ગયા છે, એટલે એનું ડિટેલ એનાલિસિસ થશે, એટલે આપણને રિયલ ખબર તો પડશે. પણ આની સાથે જે ગ્રાઉન્ડ સ્ટેપ, જેણે એનું ઇન્સ્પેક્શન કર્યું હતું, જેણે રીફ્યુલિંગ કર્યું હતું, આ બધા જ લોકોને બહુ ગ્રુસમ આપણે એમને ક્વેશ્ચન પૂછવા પડશે, એમને રિસ્પોન્સિબલ બનાવવા પડશે, અને પછી જ આપણે રિયલ તથ્ય પર આવી જઈશું કે ખરેખર શું કારણ હતું. કારણ જે કંઈ પણ હોય, પણ ક્યાંક ને ક્યાંક જો દરેક વસ્તુ એ જ પ્રમાણે કામ કરી હોત, જે પ્રમાણે પેસેન્જરનો વિશ્વાસ હતો કે આટલી સારી એરલાઇનમાં આટલા સારા એરક્રાફ્ટની અંદર આપણે ટ્રાવેલ કરીએ છીએ એટલે બધું પરફેક્ટ જ હોય, પણ ક્યાંક ને ક્યાંક કશુંક તો ખૂટતું હતું, અને એટલે જ આ અકસ્માત થયો છે. તો આપણે બધાએ જ અને ઓથોરિટીએ દેખવાનું રહ્યું કે કોઈ પણ ખૂટતી કડી કે ગુમ થયેલી કડી આમાં બાકીદાર જાય અને આપણને ખબર પડે કે તથ્ય શું. જી, સમયનો અભાવ છે, આપણે ચર્ચા સમાપ્ત કરીએ. હરીશ સર અને વિશાલભાઈ, આ બંને ચર્ચામાં જોડા અને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો પ્રશ્નો અનેક છે એવા, ફરી એકવાર જે તમામ મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, સાથે આશા એ રાખીએ જે વિગતો સામે આવી છે, બ્લેક બોક્સ પણ મળી ગયું છે. પ્રશ્નો અનેક છે, અસમંજસ હજુ એવી ઘણી છે કે શું એવું કારણ હતું જે પ્રશ્નો તમામના જે મગજમાં ચાલી રહ્યા છે, પરંતુ તેનો જે જવાબ છે તે હવે બ્લેક બોક્સમાંથી જે વસ્તુ રેકોર્ડ થઈ છે તે તેની ચાવી છે, બ્લેક બોક્સ કહી શકીએ આપણે, અને તપાસ બાદ જ સામે આવશે. આશા રાખીએ સુધારા થાય, જો કોઈ એવી કોઈ ખામીઓ હોય તો આશા રાખીએ કે આ પ્રકારની કોઈ એવી દુર્ઘટના ન માત્ર અહીંયા પરંતુ ક્યાંય વિશ્વમાં આ પ્રકારની ઘટના બને. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.